દર્શક મિત્રો, જો તમે દશામાના સાચા ભક્ત હોવ તો વિડીયોને લાઇક શેર કરી કોમેન્ટમાં જય દશામાં લખી સાથે જ આ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો દર્શક મિત્રો, ખેડા જિલ્લાના મીનાવાડા ગામમાં દશામાનું ભવ્ય મંદિર આવેલું છે, જ્યાં બિરાજમાન શારદામાં પોતાના ભક્તોને દર્શન આપી તેમના દુઃખ દર્દ દૂર કરે છે. મીનાવાડાના શારદામાના ઇતિહાસ વિશે તમે તો સૌ જાણતા જ હશો. આ ઇતિહાસને 23 વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે, પણ મીનાવાડાના શારદામાના આ ઇતિહાસ પહેલા એટલે કે 700 વર્ષ પહેલા આ ધરતી પર પથ્થરના રૂપમાં પ્રગટ થયા હતા. આજે પણ બારોટોના ચોપડે આ વાતની નોંધ લેવાયેલી છે. બારોટોના ચોપડે નોંધાયેલી વાત પ્રમાણે 700 વર્ષ પહેલા મીનાવાડા અને આજુબાજુનો વિસ્તાર મિનર શહેરથી જાણીતો હતો. તે સમયગાળામાં મિનર શહેર પાસેથી પસાર થતી મોહર નદીમાં પૂર આવ્યું અને આખું મિનર શહેર પાણીમાં તણાઈ ગયું. પણ થોડા સમય બાદ આ વિસ્તારમાં માનવ વસવાટ શરૂ થયો અને મોહર નદીમાંથી પથ્થરના સ્વરૂપે મા દશામાની ભવ્ય મૂર્તિ મળી આવી હતી. આ જૂનો ઇતિહાસ મિનર શહેરનો છે, જે બાદ ફરી 1995માં શારદા નામની એક દીકરીને સાક્ષાત દશામાએ દર્શન આપી પરચો પૂર્યો કે આ કળિયુગમાં પણ હું હાજરા હજુર છું.